વરસાદ પણ અહીંયા ગુજરાતની અંદર સૌથી ઓછો વરસાદ પડે એવો વિસ્તાર એ આપણો જિલ્લો છે. લગભગ આપણાથી 10 ગણો આપણા ગુજરાત રાજ્યની અંદર આપણા વલસાડ જિલ્લો હોય તો આપણાથી 10 ગણો વરસાદ વરસે છે. આપણે વરસાદ પણ ઓછો, બારમાસી નદી પણ નહીં, અને ખેતી સૌથી વધારે, દૂધનો ધંધો પણ સૌથી વધારે. પૂરા દેશમાં સૌથી વધારે ખેતીનું કામ, પૂરા દેશમાં સૌથી વધારે દૂધની આવક લેતો જિલ્લો એ આપણો બનાસકાંઠા જિલ્લો છે. તો પાણી ના હોય તો ખેતી અને પશુપાલનનો ધંધો કરવો બહુ મુશ્કેલ છે. તો જ્યાં અછત હોય ત્યાં પ્રકૃતિએ જે આપ્યું છે એની અંદરથી કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે. એટલે આપણાની અંદર વરસાદનું પાણી જે 12, 14, 18, 20 ઇંચ જે થાય છે એનું ટીપે ટીપું પાણી આપણે સંગ્રહવાનું કામ કરવું પડે. કેમ કે આપણે હજારો વર્ષથી જે ધરતીની પેટાળમાં ધરતીના પેટાળમાં જે પાણી સંગ્રહ હતું એ આપણે 100-200 વર્ષની અંદર કાઢી લીધું છે. તો માત્ર ધરતી માતાનું ધાવણ ધાવ્યા એટલું નહીં, હવે તેનું ગરમ લોહી આવે એ સ્થિતિ સુધી એને કાઢવાનો પ્રયત્ન કર્યો છે. અને 100 ફૂટ 200 ફૂટ સુધીથી કાઢી લીધું એવું નહીં, 500, 800, 1000 ફૂટ સુધી પહોંચી ગયા છે. તો ધરતી પણ માં છે, એની પણ વેદના હોય. આપણે એનો ઉપભોગ ન કરી શકાય, માનું ધાવણ ધાવી શકાય, પરંતુ એને ઉપભોગ તરીકે બહુ ન વાપરી શકાય. તો આપણે માં પાસેથી જેટલું લીધું છે, માં ધરતી પાસેથી જેટલું આપણે પાણી વાપર્યું છે, તો ફરી એ પ્રકૃતિનો વરસાદ નામનો પ્રસાદ એ માં ધરતીને ફરી પાછો આપવાનું કામ આપણે કરવું પડે. અને એ કામ જો આપણે કરશું તો જ પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. પ્રકૃતિનું જો આપણે સંવર્ધન કરીશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. તો માં પ્રકૃતિનું રક્ષણ કરવું એટલે એક કામ ધરતી માતાને ફરી પાછું પાણી ધરતીના ખોળામાં આપવું, અને બીજું કામ ધરતી માતાને હરિયાળી ચાદર ઓઢાડવાનું કામ વૃક્ષ વાવીને આપણે કરવું પડે. આ બંને કામ જો આપણે કરીશું તો આવનારી પેઢીઓ પણ આપણી આ ધરતી ઉપર જીવી શકશે. નહીંતર પાણી કોઈ લેબોરેટરીની અંદર નથી થતું. ગુજરાત જેવા રાજ્યની અંદર એકમાત્ર બારોમાસી નદી જે કહેવાય એ બચી છે હવે નર્મદા, અને એકમાત્ર નર્મદા નદી ઉપર આખા ગુજરાતનું પીવાનું પાણી છે. એકમાત્ર નર્મદા નદી ઉપર સિંચાઈનું પાણી છે. આટલા લોકોને, લાખો કરોડો લોકોને જીવવા માટે પાણી માત્ર નર્મદામાંથી મળે છે. આટલા પશુને પીવા માટેનું પાણી નર્મદા નદીની અંદર મળે છે. સિંચાઈ માટેનું પાણી પણ ત્યાંથી જ મળે છે. અને હવે તો સૂકા પ્રદેશની અંદર એ નર્મદાજીના પાણીમાંથી કેનાલ કાઢીને આડો બંધ રહીને માં નર્મદાને જમતું દરિયામાં, પરંતુ એમને વિનંતી કરીને શેખ આ સરહદી વિસ્તાર સુધી લાવ્યા છે. અને હવે એ કેનાલોમાંથી પમ્પિંગ કરીને ફરી ધરતી માતાનું પાણી જે આપણે કાઢી લીધું છે ને એમાં તળાવ દ્વારા સુજલમ સુફલમ દ્વારા ફરી પાછું નાખવાનું કામ કરોડો રૂપિયા ખર્ચીને માત્ર 4-5 વર્ષની અંદર એકલા બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે 5000 કરોડ રૂપિયા ખર્ચા છે પાઇપલાઈનો નાખી અને સુજલમ સુફલમના માધ્યમથી આ જિલ્લાને ટકાવી રાખવા. અને જો એ તળાવોનું પાણી, એ નર્મદાની નહેરોનું પાણી, અને જો એ સુજલમ સુફલમમાં નાખવામાં આવે છે એ પાણી જો આપણને મોદી સાહેબે એ વખતે ચાલુ ન કર્યું હોય, એ વ્યવસ્થા જો ઊભી કરોડો રૂપિયા ખર્ચીને ન કરી હોય, તો આજે જ બનાસકાંઠા જિલ્લો આજની તારીખમાં કહું છું હિજરત કરીને આપણે બહાર જવું પડે. કેમ? ધરતીનું પાણી તો હતું જ નહીં. એ તો પાણી બધું આપણે મોટા ભાગે વાપરી નાખ્યું છે. અને હવે તો તળ બિલકુલ દેખાવા માંડ્યા છે. પીવા માટે પાણી ક્યાંય ન મળી શકે એવી સ્થિતિ છે. મારી તમને બધાને આફત સામે વિનંતી છે, આ ધાર્મિક સ્થાન પરથી વિનંતી કરું છું, તમામ બનાસવાસીઓને વિનંતી કરું છું કે હવે ચોમાસામાં જે પાણી આવશે